નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી કે જ્યાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે. હવે કેબિનેટની બેઠકમાં કયા મુદ્દાઓ ચર્ચાશે તેની વાત કરી લઈએ તો આગામી બજેટની તૈયારીઓ તથા બજેટ સત્ર સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. પીએમજેએવાયમાં થયેલી ગેરરીતિ બાદ આરોપીઓ સામે લીધેલા પગલાં બાબતે ચર્ચા થશે. ટેકાના ભાવે મગફળી ખરીદીની સમીક્ષા થશે. ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે. ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, કેબિનેટની બેઠક કયા મુદ્દાઓ મહત્વના રહેશે? જી બિલકુલ, કહી શકાય કે વર્ષ 2025ની પ્રથમ કેબિનેટ બેઠક છે. કેબિનેટ બેઠકની અંદર સૌથી મહત્વપૂર્ણ બજેટને લઈને ચર્ચાઓ છે તે થવાની છે, કેમ કે આગામી બજેટ સત્રની તૈયારીઓ અને બેઠક એટલા સમયથી ચાલી રહી છે, ત્યારે બજેટ સત્રને લઈને કેબિનેટમાં ચર્ચા છે તે થવાની છે. પીએમજેએવાયની ગેરરીતિ બદલ જે કર્મચારીઓ છે તેમની સામે પગલાં લેવા આવ્યા છે. કર્મચારીઓના પગલાં બાદ કહી શકાય કે જે એસઓપી બનાવવામાં આવી છે, એસઓપીને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા છે તે થશે. ટેકાના ભાવે રાજ્યભરમાં મગફળીની ખરીદી છે તે ચાલી રહી છે, તેને લઈને સમીક્ષા છે તે આ બેઠકમાં થવાની છે. નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા જે અલગ અલગ કેન્દ્ર છે તેના વિતરણને લઈને પણ ચર્ચા છે તે થવાની. તેની સાથે જ 26 જાન્યુઆરીની ઉજવણી અને રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર આજે બેઠકમાં ચર્ચા થશે. બિલકુલ, આભાર કિંજલ. તો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવશે.